વરસાદની શક્યતા નહીવત, અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતાતુર। જિલ્લામાં 1.50 લાખ હેક્ટરમાં કરાયું છે ઘઉં, ચણા, બટાકા સહિતના પાકોનું વાવેતર। સાબરકાંઠા જિલ્લામાં પલટાયું વાતાવરણ, ચોમાસા જેવા વાદળો છવાતા ખેડૂતોમાં વ્યાપી ચિંતા। ઘઉં, બટાકા, જીરું, વરિયાળી, શાકભાજી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ। ગીર સોમનાથ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ખેડૂતોની ચિંતામાં વધારો। માવઠું વરસે તો કેસર કેરી, ઘઉં, ચણા સહિતના પાકોમાં નુકસાન થવાની સંભાવના। તમિલનાડુમાં ધુમ્મસની ચાદર છવાઈ, વાતાવરણ ધુમ્મસ ભર્યું થતા વિઝિબિલિટી ડાઉન। તિરુવરુરથી ધુમ્મસના દ્રશ્યો કેમેરામાં કેદ। કોલ્ડ વેવની ઝપેટમાં રાજધાની દિલ્હી, ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। ઇન્ડિયા ગેટના દ્રશ્યો આવ્યા સામે, ગાઢ ધુમ્મસના પગલે વિઝિબિલિટી થઈ 0। જમ્મુ કાશ્મીરમાં બરફ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, થીજી ગયેલ ઘાસમાં ક્રિકેટ રમતા દેખાયા યુવકો। ગુલમર્ગ અને પહેલગામમાં પર્યટકોએ ક્રિકેટની માણી મજા। જમ્મુ કાશ્મીરમાં પ્રકૃતિએ ઓઢી સફેદ ચાદર, ડોડા જિલ્લામાં થઈ તાજી હિમવર્ષા। બરફાચ્છાદિત વૃક્ષોના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે, બરફ વર્ષા થતા ઘાટીમાં પ્રકૃતિ ખીલી ઉઠી। વસંત પંચમીએ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું। અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી। મહાકુંભનો અદભુત આકાશી નજારો સામે આવ્યો। ચુસ્ત સુરક્ષા વચ્ચે શાહી સ્નાનનું આયોજન। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનું આજે ત્રીજું અમૃત સ્નાન। વસંત પંચમીના અવસરે પવિત્ર સ્નાનનો મહિમા। સંગમ તટ પર સાધુ સંતોને શ્રદ્ધાળુઓનો જમાવડો। પંચદશના અખાડાઓએ સવારે 6:45 વાગે કર્યું સ્નાન। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંગમથી રેલવે સ્ટેશન સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરાયો। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 3:30 વાગ્યાથી વોર રૂમથી કરી રહ્યા છે મોનિટરિંગ। વસંત પંચમી નિમિત્તે મહાકુંભમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો। જૂના અખાડામાં નાગા સાધુઓએ કર્યું અમૃત સ્નાન। સંગમ તટ પર લાખો લોકો લગાવી રહ્યા છે આસ્થાની ડૂબકી। વસંત પંચમી નિમિત્તે મહાકુંભમાં કરાઈ પુષ્પ વર્ષા। ત્રિવેણી સંગમ ખાતે સંતો અને મહાત્માઓ પર ફૂલોની પાંખડીઓ વરસાવાઈ। અદ્ભુત અને આધ્યાત્મિક દ્રશ્યો આવ્યા સામે। પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં સંગીતકારોએ પ્રવાસીઓને પાડી મોજ। સંગીત કાર્યક્રમમાં ભારતીય અને ઇઝરાયેલી સંગીતકારોનો સંગમ જોવા મળ્યો। વસંત પંચમી નિમિત્તે હરિદ્વારમાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ। ગંગા નદીમાં લોકોએ આસ્થાની ડૂબકી લગાવી। વસંત પંચમી નિમિત્તે પવિત્ર સ્નાનનો મહિમા। રામનગરી અયોધ્યામાં ઉમટ્યું માનવ મહેરામણ। સરયુ નદીમાં ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન। મહાકુંભથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચી રહ્યા છે અયોધ્યા। વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજાનો મહિમા। પશ્ચિમ બંગાળમાં મૂર્તિકારે બનાવી માં સરસ્વતીની 111 ફૂટ ઊંચી મૂર્તિ। વાંસ, શણ, થર્મોકોલ અને કાગળની બનાવેલી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર। ઉજ્જૈનમાં વસંત પંચમીની કરાઈ ઉજવણી। ખાસ પ્રસંગે બાબા મહાકાલને કરાયો વિશેષ શણગાર। મહાકાલનો શૃંગાર દર્શન કરીને ભક્તોએ અનુભવી ધન્યતા। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ લાલ નિશાનમાં ખુલ્યું શેર માર્કેટ। સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડા સાથે ખુલ્યા। બજેટ બાદ શેર માર્કેટ ખુલતા જ લાલ ઘૂમ। હળબળાટ। નીતિન પટેલે કહ્યું કે જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે। ભાજપમાંથી છું તેમ કહીને અધિકારીઓ સાથે ઓળખાણ થકી ફટાફટ કામ કરાવે છે। મોરબીની હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો। ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો અને તેમના પરિવારને ધાકધમકીએ પ્રલોભન આપતા હોવાની પોલીસ મથકે અરજી। ઉમેદવારોએ માંગ્યું પોલીસ રક્ષણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાવનગરમાં તળાજા પાલિકામાં દ્વિપાંખીયો જંગ જામશે। આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં સમાઈ જતા ભાજપ કોંગ્રેસ વચ્ચે જામશે જંગ। પ્રાથમિક સુવિધાના અભાવથી તળાજાવાસીઓમાં રોષ। લોકો રોડ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારોના ફોર્મની થશે ચકાસણી। ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ। 66 નગરપાલિકા, 1 મનપા અને 3 જિલ્લા પંચાયતની યોજાવાની છે ચૂંટણી।
જેતપુર પાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને મેન્ડેટ ન આપતા વિવાદ. ભાજપના 42 ઉમેદવારોએ સમર્થન જાહેર કરતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ કર્યું ડેમેજ કંટ્રોલ. સુરેશ સખરેલિયાને મનાવ્યા. વલસાડ જિલ્લામાં ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ. ધરમપુરના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર સંદીપ ડાભડિયા થયા સંપર્ક વિહોણા. સંદીપ ડાભડિયાને ગાયબ કરવામાં ભાજપનો હાથ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ. ઉમેદવાર રાજુ મરચા પરિવાર સાથે ભાજપમાં જોડાયા. સાંસદ ધવલ પટેલે કેસરીઓ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ. દાહોદની ઝાલોદ નગરપાલિકામાં જામશે ચૂંટણી જંગ. ભાજપે 28 પૈકી 27 બેઠકો માટે ઉતાર્યા ઉમેદવાર, તો કોંગ્રેસે 18 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા. આમ આદમી પાર્ટીના 11 અને અપક્ષના 107 ઉમેદવારો મેદાનમાં. આજે દિલ્હી ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ. અરવિંદ કેજરીવાલ છતરપુર અને કાલકાજીમાં કરશે પ્રચાર. ભાજપે કુલ 22 રોડ શો કર્યા. અમિત શાહે 3 રેલી કરી. જેપી નડ્ડા અને પ્રિયંકા ગાંધીએ પણ કર્યો હતો પ્રચાર. વલસાડના હરિયા ગામમાં રસ્તા પર આડેધડ ખોદકામના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ. રોષે ભરાયેલા લોકોએ ટ્રેક્ટર અને જેસીબી મશીનની ચાવી લઈને કામને અટકાવ્યું. 35 વર્ષ બાદ બનેલા રસ્તાને ખોદી નખાતા ઉગ્ર વિરોધ કરાયો. ઉમરેઠના ભાલેજ ગામમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિકો વચ્ચે વિવાદ. ઓવરબ્રિજના કામ માટે ટ્રાફિક ગામમાં ડાયવર્ટ કરાતા વાહન ચાલકો પરેશાન. હાલાકી વચ્ચે વાહન ચાલકોને આડેધડ મેમો ફટકારી દેવાયા. સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં કરી બબાલ. નગરપાલિકા 1 મનપા અને 3 જિલ્લા પંચાયતની યોજાવાની છે ચૂંટણી. જેતપુર પાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાને મેન્ડેટ ન આપતા વિવાદ. ભાજપના 42 ઉમેદવારોએ સમર્થન જાહેર કરતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ કર્યું ડેમેજ કંટ્રોલ. સુરેશ સખરેલિયાને મનાવ્યા. વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ. ઉમેદવાર રાજુ મરચા પરિવાર સાથે ભાજપમાં જોડાયા. સાંસદ ધવલ પટેલે કેસરીઓ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ. દાહોદની ઝાલોદ નગરપાલિકામાં જામશે ચૂંટણી જંગ. ભાજપે 28 પૈકી 27 બેઠકો માટે ઉતાર્યા ઉમેદવાર, તો કોંગ્રેસે 18 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા. આમ આદમી પાર્ટીના 11 અને અપક્ષના 107 ઉમેદવારો મેદાનમાં. આજે દિલ્હી ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ. અરવિંદ કેજરીવાલ છતરપુર અને કાલકાજીમાં કરશે પ્રચાર. ભાજપે કુલ 22 રોડ શો કર્યા. અમિત શાહે 3 રેલી કરી. જેપી નડ્ડા અને પ્રિયંકા ગાંધીએ પણ કર્યો હતો પ્રચાર. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંગમથી રેલવે સ્ટેશન સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વે રૂટ તૈયાર કરાયો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 3:30 વાગ્યાથી વોર રૂમથી કરી રહ્યા છે મોનિટરિંગ. વસંત પંચમી નિમિત્તે હરિદ્વારમાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ. ગંગા નદીમાં લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. વસંત પંચમી નિમિત્તે પવિત્ર સ્નાનનો મહિમા. રામનગરી અયોધ્યામાં ઉમટ્યું માનવ મહેરામણ. સરયુ નદીમાં ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન. મહાકુંભથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચી રહ્યા છે અયોધ્યા. વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજાનો મહિમા. પશ્ચિમ બંગાળમાં મૂર્તિકારે બનાવી માં સરસ્વતીની 111 ફૂટ ઊંચી મૂર્તિ. વાંસ, ચણ, થર્મોકોલ અને કાગળથી બનાવેલી બની આકર્ષણનું કેન્દ્ર. ઉજ્જૈનના વસંત પંચમીની કરાઈ ઉજવણી. ખાસ પ્રસંગે બાબા મહાકાલને કરાયો વિશેષ શણગાર. મહાકાલનો શૃંગાર કરીને દર્શન કરીને ભક્તોએ અનુભવી ધન્યતા. ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદજીએ જીત્યો ટાટા સ્ટીલ માસ્ટરનો ખિતાબ. વિશ્વ ચેમ્પિયન ગુકેશને હરાવ્યો. ટાઈ બ્રેકરમાં ચેસનો મોટો ખિતાબ જીત્યો. રાજ્યના લોકો માટે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સરાહનીય પહેલ. લોકોને પોતાના કાયદાકીય હકો પ્રત્યે જાગૃત કરવા મોબાઈલ અવેરનેસ બસ તૈયાર કરાઈ. 10 ફેબ્રુઆરી સુધી મોબાઈલ અવેરનેસ બસ મોરબી અને કચ્છ જિલ્લાના ગામોમાં ફરશે. વડોદરાવાસીઓ માટે સારા સમાચાર. વિશ્વામિત્રીથી પ્રયાગરાજ સુધીની ટ્રેન શરૂ કરાશે. 17 ફેબ્રુઆરીથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી મળશે ટ્રેન. સાંસદ હેમાંગ જોશીએ ટ્રેન શરૂ કરવા કરી હતી માંગ. વિશેષ ટ્રેન માટે બુકિંગ વ્યવસ્થા શરૂ.
ગુજરાતથી પ્રયાગરાજ માટે રાજ્ય સરકાર વધુ 5 બસની કરશે શરૂઆત 4 ફેબ્રુઆરીથી અમદાવાદ, રાજકોટ, વડોદરાથી એક અને સુરતથી 2 બસ શરૂ કરાશે. એસટી નિગમની વેબસાઇટથી થઈ શકશે ઓનલાઈન બુકિંગ.